सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितं नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् ईश्वरं प्रकृते परम् वर्णेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देवनी जय। नारायण मुनि देवनी जय। लाडला श्री घनश्याम महाराज की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। पांच सो परमहंसनी जय। દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણા પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, સભામાં ઉપસ્થિત બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, એક માસની આ દિવ્ય ભાગવતની કથાના પ્રેરણા સ્તોત્ર આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી
પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, આ કથાના તમામ યજમાનશ્રીઓ અને સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની અપાર કૃપાથી આપણને આ દિવ્ય જ્ઞાન મળી રહ્યું છે. જીવ ઉપર જ્યારે મોટા પુરુષની કૃપા થાય છે ત્યારે એને આવી કથા વાર્તા એનો યોગ મળે છે, સત્સંગનો આવો લાભ મળે છે. પરમાત્માની કૃપા સિવાય આ શક્ય નથી. માણસ સુધરવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, ગમે તેટલી મહેનત કરે, સત્સંગ સાધુના યોગ વગર ક્યારેય જીવની અંદર સારા સદગુણો આવી શકતા નથી. માટે આ સત્સંગની એટલી આવશ્યકતા છે. દિવ્ય સત્સંગ આપણને મળ્યો અને એમાંય આ શ્રીમદ ભાગવત કથા અતિ દિવ્ય અતિ મધુર કથા છે. આવો આજના પવિત્ર દિવસે એ કથા સાંભળીએ. વહાલા ભક્તજનો, મોક્ષ ગાથા શ્રીમદ ભાગવતની કથા, ચતુર્થ સ્કંદની કથા આપણે સાંભળીએ છીએ. ગઈકાલે ખૂબ સરસ કથા આવી. દક્ષ પ્રજાપતિ માનભંગ થયું અને ક્રોધ આવ્યો અને એ ક્રોધના કારણે ભગવાન ભોળાનાથને શાપ આપ્યો. નંદીશ્વરે દક્ષને શાપ આપ્યો, બ્રાહ્મણોને શાપ આપ્યો, બ્રાહ્મણોએ શિવ ગણોને શાપ આપ્યો. આવી રીતે સામ સામા શાપ થયા. બહુ સમજવા જેવી વાલા ભક્તજનો વાત છે. એક વ્યક્તિ એની એક ભૂલ એના કારણે કેટલાય લોકોને ભોગવવાનું થયું. બીજા કોઈનો વાંક હતો? છતાંય પોતાના દોષ ને પોતાના સ્વભાવને કારણે બીજાને હેરાન થવું પડતું હોય છે. નહીતર બીજાનો શું વાંક એમાં? માનભંગ થયું જેના કારણે શિવજીને શાપ આપી દીધો, યજ્ઞનો ભાગ નહીં મળે. નંદીશ્વરે શાપ આપ્યો કે દક્ષનું મોઢું બકરાનું થાય. બ્રાહ્મણોને શાપ આપ્યો, દુનિયાની અંદર તમે ભટકતા રહો યાચક બનીને. એક ક્રોધના કારણે આજ બધાય બ્રાહ્મણો હેરાન થાય છે. એનું કારણ જ છે. બાકી બ્રાહ્મણ પૂજનીય છે, ભૂદેવ કહેવાય, પૃથ્વીના દેવ છે, પણ છતાંય શાપના અધિકારી બનવું પડ્યું. કારણ એક વ્યક્તિની ભૂલ. અને એ વ્યક્તિ નાનો નહોતો, બધાયનો અધિપતિ હતો, ઊંચા સ્થાન ઉપર બેઠેલો હતો. અને જ્યારે જ્યારે વાલા ભક્તજનો, કોઈ નાનો માણસ ભૂલ કરે ને તો એનાથી નુકસાન કદાચ પોતાને થાય કે બીજા એક બે જણાને થાય, પણ જ્યારે ઊંચી પદવી ઉપર રહેલા વ્યક્તિ જ્યારે ભૂલ કરે ત્યારે એ ભોગવવાનો વારો આખા સમાજને આવે છે. એ બધાને પછી ભોગવવું પડે. અને ક્રોધ આવો છે, પછી કંટ્રોલ ન રહી શકે. એક વ્યક્તિ ઘરની અંદર પંખો રિપેર કરતો હતો. પંખો બગડી ગયો હશે, કંઈક શરૂ નહીં થતો હોય એટલે રિપેર કર્યો. વળી પાછી સ્વિચ શરૂ કરી, શરૂ ન થયો.
વળી નીચે ઉતાર્યો ને વળી કંઈક રિપેર કર્યું, છેડા આમ હરખા કર્યા, વળી ઉપર ચડાવ્યો, સ્વિચ પાડી, શરૂ ન થયો. આવું 3-4 વાર કર્યું, પણ છતાંય પંખો શરૂ થયો નહીં. એટલે આને આવ્યો ક્રોધ. અને એ ક્રોધ આવ્યો, એનું પરિણામ પંખાને ઉચકી અને સીધો બારીની બહાર ફેંકી દીધો. એના કારણે બારીના કાચ તૂટી ગયા, પંખો બહાર પડ્યો. બહાર બધાય થોડાક ઝાડવા વાવેલા હતા, ફૂલ છોડ, એને નુકસાન થયું, માટી ઉખડી ગઈ અને પંખો ગયો. આ પરિસ્થિતિ થઈ. લાભ શું થયો? કાંઈ નહીં, હતું ઈ ગયું અમુકનું. હવે કાચ નવો નખાવવો પડશે, ફૂલ છોડ ઉછેરવા પડશે, મહેનત પાછી પોતાને કરવાની. પણ જ્યારે માણસને ક્રોધ આવે છે ત્યારે કાબુ રાખી શકતો નથી. એના કારણે એને ઘણું ભોગવવાનું થતું હોય છે. માટે જીવનની અંદર એવી સમજણ કેળવીએ કે ગમે ત્યારે પણ ગમે પરિસ્થિતિ ઊભી થાય પણ ક્યારેય ક્રોધના આવેશમાં આવી અને આડું અવળું કૃત્ય ન કરવું. એનાથી નુકસાન આપણને જ થશે અને બીજા અનેકને પાછું ભોગવવાનું થાય. એવા કેટલાય ઇતિહાસો પડ્યા. મહાભારતનું યુદ્ધ થયું, એની પાછળનું કારણ, શબ્દોનું કારણ તો બધા કહે છે, પણ એક બીજું કારણ કહું. યુદ્ધ થયું એની પાછળનું એક કારણ હતા મામા શકુની. એણે કૌરવોને, દુર્યોધન બધાયને કાન ભંભેરણી કરી, આડી અવળી બધી વાતો કરી. કારણ કે પોતે પાછા પ્રતિજ્ઞા લઈને બેઠા હતા કે કૌરવ કુળનું નિકંદન કાઢી નાખીશ, આવી પ્રતિજ્ઞા. અને એને નિકંદન કાઢવા માટે કૌરવના પક્ષમાં ભળ્યા. જુગાર રમાયો અને એમાં પાસા જે ફેંકવામાં આવતા હતા એ પાસા પણ શકુનીની માયાજાળથી બનાવેલા જ હતા. દુર્યોધન કંઈક સારી વાતનો સ્વીકાર કરવા જાય ત્યાં મામા શકુની વચ્ચે આવે. જો ભાણિયા આમ ન કરાય, તરત ટપકું મૂકે. હારું કરતો હોય એ બગાડે. અને ભાઈઓમાં ઝઘડા કરાવ્યા. અને એના કારણે પછી આખું મહાભારતનું યુદ્ધ થયું. કેટલા નાશ પામ્યા હતા? 18 અક્ષો વીણી સેનાનો કચ્ચર ઘાણ થયો એકના કારણે. આવું થાય. હિટલર, એની વાત સૌ બધા જાણતા હશો. ક્રૂર શાસક થયો અને પોતાની ક્રૂરતા એણે એટલી હદ સુધી વધારી દીધી, 60 લાખ જેટલા યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. પોતાનો ક્રોધ સામે કેટલું નુકસાન કરે, કેટલાની હત્યાઓ કરે. માટે આના ઉપર કંટ્રોલ રાખવો, આપણા સ્વભાવ ઉપર કાબુ રાખીએ. દક્ષને ક્રોધ આવ્યો અને એના કારણે આ બધાને શાપ થયા, બધાને ભોગવવાનું થયું. અને હજી પાછા શાંત બેઠા નથી. યજ્ઞ પૂર્ણાહુતિ થઈ ગઈ, અવભૃત સ્નાને કરી લીધું, શિવજી જતા રહ્યા કૈલાસમાં, પણ હજી દક્ષને શાંતિ થતી નથી. રીસ છે અંદરથી, એ મૂકી ન શકે માણસ. અને જ્યાં સુધી ન છૂટી શકે ત્યાં સુધી સુખી ન થાય. બદલો લેવાની અપેક્ષા, પ્રતિશોધની ભાવના. કોઈએ એમ કીધું કે જે વ્યક્તિ બદલો લેવાની ઈચ્છા રાખે છે અને ભાવના રાખે છે એ જ વ્યક્તિ પોતે જ પોતાની કબર જાતે ખોદે છે. એ પોતાની જ કબર ખોદે, પણ ક્ષમા ન આપી શકે. કાર્યાણીના 9મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી. પાડાની પેઠે રીસ રાખે મહારાજ કે. પાડા હોય ને, 4-5 પાડા ભેગા કર્યા હોય અને એની વચ્ચે ખાલી એક પુરુષને ઊભો રાખ્યો હોય, પછી એ જીવતો રહે ન રહે.
એને વેર જ એટલું હોય અંદરથી. બોલો, રીસ એવી હોય એ કોઈ રીતે મૂકે નહીં. મલિન રીસની આંટી હોય, મહારાજ કે એને ટાળવી અને ભગવાનના ભક્તોનો મહિમા સમજવો, બદલો લેવાની અપેક્ષા ન રાખવી. નહીતર પાંડવો હતા, બોલો, પોતાના પક્ષની અંદર બધું હતું, કેટલું પોતે પાછું દુઃખ વેઠ્યું. વનવાસ આવ્યો, જુગટામાં હારી ગયા, વનવાસ ભોગવ્યો અને છેલ્લે પછી યુદ્ધની તૈયારીઓ થઈ. એ સમરાંગણની અંદર બે સેના હામે ઊભી અને ભગવાન સારથી બન્યા. અર્જુનનો રથ લઈ અને યુદ્ધ મેદાનની અંદર પ્રભુ આવ્યા છે. અને ત્યારે અર્જુને કીધું કે રથને ઊભો રાખો, મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. અને ત્યારે જોયું અને પછી ભગવાનને કીધું કે ભગવાન, મારે આ યુદ્ધ કરવું નથી. એ મારવા તૈયાર નહોતા થયા, નહીતર પોતાની પાસે શક્તિ હતું, બધું જ હતું અર્જુન પાસે. પણ પહેલી શરત એને એ સ્વીકારી, આ બધાને માફ કરી દઈ, હું ભીખ માગીને ભટકીશ, બાકી કોઈને મારવા નથી. બદલો લેવાની અપેક્ષા જ નહોતી. આવી ભાવના વાળા, માફ કરવાની ભાવના. આપણે કદાચ કોઈને કંઈ આપી ન શકીએ તો કંઈ નહીં, પણ એને માફી તો જરૂર આપી શકીએ. ઇફ યુ નોટ ગીવ બટ ફોરગીવ. કોઈને કઈ વસ્તુ પદાર્થ કદાચ આપણી પાસે શક્તિ ન હોય તો ન આપી શકીએ, પણ માફી તો જરૂર આપવી. જળમાં લીટાની પેઠે એક થઈ જવું, મહારાજ કે ક્યારેક કોઈ વ્યક્તિ સાથે અણબનાવ થયો હોય તો એને કાયમને માટે સંભાળી ન રાખવું, ફરીને પાછા એક થઈ જાય. કારણ કે સ્વભાવના દોષો હોય છે. વ્યક્તિ કોઈ ક્યારેય ખરાબ હોતો નથી, વાંક બધોય સ્વભાવનો હોય છે. એ સ્વભાવને ટાળીએ, એની સાથે વેર રાખીએ. વ્યક્તિની સાથે વેર રાખવાથી કોઈ ફાયદો થવાનો નથી, અને ભગવાનને એની સાથે જ વેર છે. કોઈ માણસ સાથે ભગવાનને ક્યારેય વેર નથી. પરમાત્માને વેર છે તો સ્વભાવની સાથે, આ દોષોની સાથે વેર છે. મોહન વરને માન સંગાથે વેર જો. પરમાત્માને માન નામનો દોષ છે, એની સાથે વેર છે. આ બધા દોષો છે, સ્વભાવો છે, એની સાથે વેર. મુક્તાનંદ સ્વામીનું પદ સાંભળીએ. સાંભળ બેની હરિ જાની રીતડી, સાંભળ બેની હરિ જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેર જો. હે મોહન વરને માન સંગાથે વેર જો. હે મોહન વરને માન સંગાથે વેર જો. જી મોહન વરને માન સંગાથે વેર જો. સાધન સર્વે માન બગાડે પળ વિશે, સાધન સર્વે માન બગાડે પળ વિશે. સાધન સર્વે માન બગાડે પળ વિશે. સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ ભળ્યો પાય સાકરમાં અહીં ઝેર જો. જેમ ભળ્યું પયસા કરમાય અહીં ઝેર જો. સાંભળ બેની હરિ રીતડી, સાંભળ બેની હરિ જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેર જો. જી મોહન વરને માન
ભગવાનને આ માન સાથે વેર છે. મુક્તાનંદ સ્વામી અદ્ભુત પદ લખ્યું. કદાચ નિમિત્ત પદનું બીજું કોઈ પણ હોઈ શકે, પણ આજ એ પદ આપણા માટે બહુ અગત્યનું ને બહુ કામનું છે. સ્વામી આ બધા શબ્દો આપણા માટે લખે છે. સાધન સર્વે માન બગાડે પળ વિશે. એક સેકન્ડની વાર ન લાગે, આપણા બધા સાધનો ઉપર પાણી ફેરવી દે. આવો ભયંકર દોષ છે. સરસ મજાનું દૂધ કર્યું હોય, કઢિયેલું, બદામ પિસ્તા સૂકો મેવો નાખ્યો હોય, કેસર નાખ્યું હોય, કઢિયેલું દૂધ હોય, એ દૂધની અંદર એક ટીપું ખાલી સર્પની લાળ પડી જાય, ઝેર, ખાલી એક ટીપું જ, પછી એ દૂધ પીવે કોઈ ના પીવે. કેમ? ઝેર અંદર છે. ખબર છે કે આ પીશ તો મારું મૃત્યુ થશે, મોત થશે, એટલે એનું કોઈ ગ્રહણ ન કરે. ભલે ગમે એવું સારું હોય, પણ એનો ત્યાગ જ કરે. બધાય સાધનો આપણે કર્યા હોય ભગવાનને રાજી કરવા માટે, પણ આ એક માન નામનો દોષ જો આપણે સંઘરી રાખ્યો હશે તો બધાય સાધનો કામ નહીં લાગે. એ ઝેર સમાન છે, માન છે. એક ટીપું પણ બહુ ભયંકર સાબિત થાય છે. આગળ સ્વામી લખે, ભગવાનને આ દોષ સાથે બહુ વેર છે. જેના બહુ મોટા ભાગ્ય હોય એને આ સત્સંગની અંદર જન્મ મળે, આવો સત્સંગનો યોગ અને આવા સાધુ પુરુષનો યોગ મળે છે. પણ એ મળ્યા પછી પણ જો માન રાખીએ તો એના જેવો કમભાગી બીજો કોઈ નથી. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ, મચ્છિયાવના ફૈબા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત, અને મહારાજને પણ ફૈબા પ્રત્યે એવું હેત. ઘણી વાર મહારાજ મચ્છિયાવ ગયા, મોટા સમયાઓ ત્યાં કર્યા, અને ફૈબા ઉપર મહારાજ એટલા રાજી. મહારાજ કે વરદાન માગો, ત્યારે ફૈબા કે મહારાજ તમે આ ઉપવાસ કરો છો એકાદશીએ, એ ઉપવાસ કરવાનું બંધ કરો. અને મહારાજ એની વિનંતી સ્વીકારી અને જમવા માંડે. ફૈબાની વિનંતી સ્વીકારી અને મહારાજ પગમાં મોજડીઓ પહેરવા માંડે. ફૈબાની વિનંતી સ્વીકારી અને એ ભગવાન સ્વામિનારાયણ ઠંડે પાણીએ નાતા હોય તો એ સાદા પાણીએ નાવાનું શરૂ કરે. આવા એમના ઉપર ભગવાન રાજી. પણ એકવાર મહારાજ મત્સ્યાવ આવતા હતા અને વચ્ચે મેલાણા ગામ આવ્યું, અને એ મેલાણામાં આ ફૈબાની વહુ જીવકોર ત્યાં હતા. એટલે મહારાજે કીધું કે તું અહીંયા કેમ છો? મચ્છિયાવની અંદર તો ઉત્સવ છે અને તું અહીંયા?
ચોધાર આંસુએ રડવા લાગ્યા. કીધું કે ફઈબાએ મને કાઢી મૂકી છે ને હવે તેડવા આવતા નથી. આટી બંધાણી માન નામનો દોષ વાલા ભક્તજનો કેટલો ભયંકર છે, અને આટલી મોટી પ્રાપ્તિ થઈ હોય છતાં પણ શું કરાવે એની કથા છે. મહારાજ કહે કે અમે ફઈબાને મનાવશું. અરે મહારાજ તો બહુ સારું, હું જેમ કયો એમ કરવા માટે તૈયાર છું, માફી માગવા પણ તૈયાર છું. આવી વાત કરી મહારાજ આવ્યા મચ્છિયાઓ, સ્વાગતની તૈયારી કરી, અને મહારાજે કીધું સ્વાગતની જરૂર નથી. ફઈબા પાસે આવ્યા. મહારાજે ફઈબાને કીધું તમને એક વાત કરવી છે. ફઈબા કે બોલો ને મહારાજ, તમે અહીંયા ઉત્સવમાં પધાર્યા છો, આપ જેમ કહેશો એમ કરશો, આપને રાજી કરવા માટે. મહારાજ કે પણ તમે માનશો? અરે મહારાજ તમારી બધી વાત માનશું. મહારાજે 2-3 વાર પૂછ્યું, અને ત્યારે ફઈબાએ કીધું મહારાજ બધી વાત માનશું, પણ ઓલી જીવકોરની વાત તો હું ક્યારેય નહીં માનું. આમ કીધું. ઈ વાત મહારાજ રહેવા દેજો. મહારાજ કે બસ અમે એ જ વાત કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. માની જાઓ, આ રીસ મૂકી દો, આંટી મૂકી દો, એ સારું નથી. મહારાજને ના પાડી. મહારાજ એનું તો હું નામ લેવાય તૈયાર નથી ને મોઢું જોવાય તૈયાર નથી. આટલી બધી રીસ આંટી રાખી, માફી ન આપી શક્યા, અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણે કીધું તો આ તમારું મત્સ્યાવ, આ તમારો ઉત્સવ અમે પછી આજથી અહીંયા નહીં આવીએ. એમ કહીને મહારાજ જતા રહ્યા. એ ગયા. પછી મહારાજે મત્સ્યાવમાં પગ ક્યારેય મૂક્યો જ નથી. વિચાર કરો, ભગવાનને જેના પર એટલું બધું હેત હતું, પણ છતાંય મહારાજને છોડવું પડ્યું. એનું કારણ એક આ દોષ, આ સ્વભાવ આંટી મૂકી શકે નહીં. રીસ એવી છે આંટી, હાથમાં સળગતા કોલસાની જેવી છે. સળગતો કોલસો હાથમાં હોય ત્યાં સુધી હાથ કાળાય થાય અને દાજે પણ ખરા. જ્યાં સુધી આપણામાં રીસ હશે ત્યાં સુધી આપણને સુખ નહીં આવે. દક્ષ હજુ પણ રીસની આંટી મૂકી શકતા નથી. શિવજી સાથે દ્વેષ રાખે છે. કેમ? વેરવાળું એના સંકલ્પો કરે છે કે કેવી રીતે બદલો લઉં, શું હું કરું કે હજી શિવનું અપમાન થાય, આવા વિચારો કરે છે. ભાગવતની અંદર 2 આવા પ્રસંગો છે કે જેણે કેટલાયનું બગાડ્યું. ધમા ચકડી બોલી ગયા દક્ષના શાપના યજ્ઞની અંદર. શાપ યજ્ઞ થયો કાલે. અને બીજી કથા આવે 10મ સ્કંદની અંદર, સ્યમંતક મણીની કથા. બોલો, એક મણી હાટું એમાં કેટલાય લેવાણા ને કેટલાયની હત્યાઓ થઈ. બોલો, સત્રાજીત યાદવ પાસે હતો છેલ્લે. પ્રસન્ન મહારાજા સિંહ લઈ ગયો તો સિંહને માર્યું. રીછ પાસે ગયા, એની હારે ભગવાને યુદ્ધ કર્યું. બોલો, અરે ભગવાન માથે આળ નાખી કે તમે જ મણી ચોરી ગયા છો. બોલો, અક્રૂરજી એ આમાં આવી ગયા. ભગત હતા પણ પછી અડધા ભગત કહેવાના. આવું છે. બંને વચ્ચે પરસ્પર વેર છે. ઘણો સમય પસાર થયો પણ દક્ષને વેર હજી ઓછું થયું નથી. આ બાજુ શિવજી કૈલાસ પર્વત ઉપર રહે, શાંત ચિત્તે બેસીને પરમાત્માની આરાધના કરે, આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે. શિવજીને આટલું અપમાન થયું પણ છતાંય મનમાં કોઈ રાગ નથી, મનમાં કોઈ દ્વેષ નથી, કે એને બદલાની કોઈ ભાવના નથી. राग द्वेष थी रहित है, अने जो राग और द्वेष से रहित हो सकता है वो ही शिव बन सकता है. उसे ही योगी कहते हैं, उसे ही सच्चा भक्त कह सकते हैं. ये ज साचो भक्त जे राग अने द्वेष ने छोड़ी सके. शिवजी आवा हता. न मे द्वेष रागो न मे लोभ मोहो मदो नेव नेव मात्सर्य भाव. न मे द्वेष रागो न मे लोभ मोहो मदो नेव नेव मात्सर्य भाव.
માત્સર્ય ભાવ મદોનેવ નેવ માત્સર્ય ભાવ મદોને બનેવ માત્સર્ય ભાવ શિવજી આવા છે જેના દિલની અંદર કોઈના પ્રત્યે પણ દ્વેષ નથી, કોઈ પ્રત્યે પણ રાગ નથી. ભલે સામે વાળો ગમે એટલું અપમાન કરે, એના પ્રત્યે બદલો લેવાની ભાવના પણ શિવના હૃદયમાં નથી. અને એ જ વ્યક્તિ ઊંચાઈ ઉપર પહોંચી શકે છે, એને જ મોટપ મળી શકે ને એને જ દુનિયા સ્વીકાર કરી શકે. આફ્રિકા દેશ, એનો નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી જે વ્યક્તિ જેલની સજા ભોગવીને 10x10 કોટડીની અંદર રહેતો, 27 વર્ષ સુધી કેટલી એણે પીડા ભોગવી હશે ને કેટલું દુઃખ ભોગવ્યું હશે. અને જેલમાંથી બહાર નીકળ્યા અને પછી પ્રેસિડેન્ટ બન્યા. 1994ની સાલ અને એક સેમિનારનું આયોજન કર્યું અને એ સેમિનારની અંદર બધાને આમંત્રણ આપ્યું. નેલ્સન મંડેલાએ બધાને બોલાવ્યા સેમિનારમાં. જેણે એને જેલમાં પૂર્યા હતા, દુઃખ દીધું હતું, એને સમારંભની અંદર બોલાવ્યા, એને પણ આમંત્રણ આપ્યું. અને ત્યારે એ લોકો આવ્યા અને નેલ્સન મંડેલાની આગળ આવીને કહેવા લાગ્યા કે તમે અમને કેમ આમંત્રણ આપ્યું? અમે તમને જેલમાં પૂર્યા હતા, અમે આટલું બધું દુઃખ આપ્યું, છતાંય તમે અમને કેમ બોલાવ્યા? અને ત્યારે એણે એટલું કીધું કે મેં તમને જ્યારથી હું જેલમાંથી છૂટ્યો ત્યારથી તમને માફ કરી દીધા હતા. મારા પ્રત્યે, મારા હૃદયની અંદર તમારા પ્રત્યે કોઈ રાગ કે કોઈ દ્વેષ નથી. નહીતર વિચાર કરો, એટલું બધું દુઃખ આપ્યું હોય કોઈએ, પછી એ વ્યક્તિ, એને આપણે સન્માન કરીએ, પાસે બોલાવીએ. અરે એક ખાલી કડવું વેણ કીધું હોય ને તોય આપણે વર્ષો સુધી ભૂલી નથી શકતા. મેણા ટોણા મારીએ, વર્ષો સુધી રાહ જોઈએ અને કહીએ પાછા આપણે ઘરે પ્રસંગ આવવા દો, એને આમંત્રણ નથી જ આપવું. આટલો દ્વેષ ને આટલો રાગ આપણે રાખીએ છીએ. પોતાને દુઃખ આપ્યું છતાંય એને જ આમંત્રણ આપ્યું ને એનો સત્કાર કર્યો, ક્ષમા આપી દીધી અને એને સાથે રાખી અને આફ્રિકાના દેશનો વિકાસ એ નેલ્સન મંડેલાએ કર્યો હતો. ત્યારે હૃદયની અંદર શાંતિ રહે અને મોટપ પ્રાપ્ત કરી શકે. અને એ જ્યારે મર્યા, નેલ્સન મંડેલા, એનું મૃત્યુ થયું, ત્યારે કોઈને પણ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. અને આમંત્રણ વગર દુનિયાના તમામ દેશના મોટા મોટા નેતાઓ, દિગ્ગજો ને સુપરસ્ટારો એની અંતિમ વિદાયમાં ત્યાં પહોંચી ગયેલા વગર આમંત્રણે. બોલો, આ ક્ષમા ભાવનાનો પ્રતાપ છે. બાકી કાતરું મારવા વાળાની આ પરિસ્થિતિ ન થાય, એ આવી પોઝિશન ઉપર આવી જ ન શકે. કે કંઈક કીધું હોય એને વર્ષો સુધી હૃદયમાં સંઘરી રાખે. દ્વેષ અને રાગથી પર થઈએ, મોહ અને લોભથી પર થઈએ, માત્સર્ય ભાવથી પર થઈએ, ત્યારે સાચા અર્થની અંદર આપણે ભગવાનના સાચા ભક્ત ગણાશું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આ સાચી ભાવના છે અને આપણને આજ શીખવાડે છે. હૃદયની અંદર આ બધા દોષો હશે ત્યાં સુધી સુખ નહીં આવે. એક ગામની અંદર એક કૂવો કરાયો, નવો કૂવો ગળાયો, એનું ભર્યું કરવાનું હતું. એટલે મોટો ઉત્સવ ઉજવે. બીજા દિવસે ભર્યું કરવાનું હતું, એના આગલા દિવસે રાતે 2 કૂતરાઓ, એક કાળો કૂતરો ને એક ધોળો કૂતરો, 2 કૂતરાઓ ઝઘડતા ઝઘડતા એ કૂવામાં પડી ગયા. અંદર પડી ગયા એટલે વાસ આવવા લાગી. સવારે બધાને ખબર પડી કે આપણે જે કૂવાનો ઉત્સવ કરવાનો છે, ભર્યું કરવાનું છે, એની અંદર આ કૂતરા પડી ગયા. હવે શું કન થયું, હવે શું કરવું? સંતની પાસે ગયા અને પૂછ્યું કે આવું થયું છે. સંત કે જેટલું પાણી છે બધું ઉલેચી અને બહાર કાઢી નાખો, નવું પાણી ભરો. લાખો દી પ્રોસેસ કરી, નવું પાણી ભર્યું. બીજા દિવસે વળી પાછા ગયા તો વાસ આવે ન કરી. સંતની પાસે ગયા કે આપે કીધું એમ કર્યું પણ છતાં હજી
ગંધ આવે છે. તો કે હજી ઉલે છે ને હજી નવું પાણી નાખો. 3 દિવસ સુધી આમ કર્યું. ચોથા દિવસે એનો જ પ્રશ્ન. સંત પાસે ગયા. સાધુએ કીધું તમે પાણી ઉલેજો, ઓલા કૂતરા અંદર પડ્યા એને કાઢ્યા. તો કે ઈ તમે કીધું નહોતું કાંઈ. ઈ તો કાઢવાનો રહી ગયા. જેના કારણે જ બગાડ હતો એ જ ન કાઢ્યું. પછી ગમે એટલું નવું પાણી ભરો તો શું થાય? એમાં વાસ જ આવે. આ કૂતરાઓ છે ને, એક કાળો કૂતરો ને એક ધોળો કૂતરો, એ રાગ છે અને બીજો દ્વેષ છે. એ જ્યાં સુધી હૃદયની અંદર પડ્યા હશે ત્યાં સુધી આપણા શરીરમાંથી, આપણા જીવમાંથી એ દુર્ગંધો નીકળતી જ રહેશે, નીકળતી જ રહેશે. સુખ નહીં આવે ક્યારેય, આનંદ નહીં થાય. જ્યારે આ 2 દોષ કાઢશું પછી જ આનંદ આવશે. જિંદગીની મોજ સાચી ત્યારે માણી શકશું. આ આપણી ભાવના છે વાલા ભક્તજનો, આ આપણી સંસ્કૃતિ છે. આ દેશની અંદર આ આપણને શીખવવામાં આવે છે. ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત જેવા ગ્રંથો વાંચો. આપણને આપણા શાસ્ત્રો આવું શીખવે છે કે ક્યારેય પરસ્પર કોઈ પણ જીવ પ્રત્યે વેરભાવ ન કરવો જોઈએ. કારણ કે વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી છે એક કુટુંબ છે. આ ભાવના ક્યાંય જોવા મળતી હોય તો એ ભારતની સંસ્કૃતિમાં જોવા મળે છે. જે રત્ન ભારત દેશ પાસે છે એ દુનિયાના બીજા કોઈ દેશો પાસે નથી. આ હિન્દુસ્તાનની સમૃદ્ધિ છે વાલા ભક્તજનો. આપણી પાસે વેદો છે, એવા દિવ્ય શાસ્ત્રો છે, આયુર્વેદ, શસ્ત્ર વિદ્યાના શાસ્ત્રો, અને હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ આ બધું લખીને ગયા, જેના ઉપર આજ વૈજ્ઞાનિકો રિસર્ચ કરી અને નવી શોધો કરે છે. એનું મૂળ ભારતના વેદોની અંદર છે. શૂન્યના સર્જક આર્યભટ્ટ શૂન્યની શોધ કરી અને બધી જ ગણતરીઓ પછી એના આધારે ચાલે. એ ભારતના ઋષિ છે. સંસ્કૃત ભાષા આપણી દેવ ભાષા આ ભારત પાસે. આજે વૈજ્ઞાનિકોને એવું સાબિત કરવું પડે કોમ્પ્યુટરની અંદર યોગ્યમાં યોગ્ય અને જો સરળમાં સરળ કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે આપણી. એ આપણી પાસે છે વાલા ભક્તજન. આ સંસ્કૃતિની મહાન વિરાસતો છે. આપણી સંસ્કૃતિ બહુ પૌરાણિક છે, જૂની છે. આ ભૂમિ આપણી એટલે મહાન છે કે આ ભૂમિની અંદર, આ ધરતીની અંદર ઈશ્વર પણ પોતે પોતાના ધામમાંથી અહીંયા આવવાને માટે ઈચ્છે છે. આ ભૂમિ એટલે રામ, શ્યામ અને ઘનશ્યામની ભૂમિ છે, જ્યાં પરમાત્માના ચરણની પગલીઓ પડી છે. ભગવાન રામનું બાણ એ કનૈયાની વાંસળી અને સ્વામિનારાયણ ભગવાનની માળા સમાન જ્ઞાન, કર્મ અને પ્રેમની પ્રસાદી એ આ ભૂમિની અંદર ભળેલી છે. અહીંનું એક એક રજકણ અતિ પવિત્ર છે. આ દેશની ધરતી આજે માટી છે અને સામાન્ય માટી નહીં માનતા. ચંદન હે ઇસ દેશ की मिट्टी, तपो भूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है. આ વિરાસત આપણી છે. શૂરવીરોની ભૂમિ. બાળ સિંહ એના મોઢામાં હાથ નાખી અને સિંહના દાંત ગણી લઈ એ ભરતની આ ભૂમિ છે. આવા શૂરવીરો અહીંયા થયા છે. એ સંસ્કૃતિ, એ સમૃદ્ધિ, પણ એનો નાશ કરવા માટે વિદેશીઓના કેટલાય આક્રમણો વાલા ભક્તજનો આ દેશ ઉપર થયા છે, હુમલાઓ થયા, પણ આજ સુધી એ સંસ્કૃતિ જળવાઈ રહી છે. એનું જો કારણ હોય તો અહીંના લોકોનું, અહીંના આપણા યુવાનોનું, શૂરવીરોનું બલિદાન અને સમર્પણ છે. એના કારણે આજ સુધી પણ આ સંસ્કૃતિ આપણી પાસે જળવાઈ રહી છે.
આવા શાસ્ત્રો આપણે વાંચી શકીએ છીએ, કથાઓ કરી શકીએ છીએ. ત્યાગની ભાવના ને બલિદાનની ભાવનાઓ આ ધરતીમાં સમાયેલી છે. આ ધરતીની અંદર લોહી રેડાયા છે, લોહી. મુગલ સામ્રાજ્ય હતું, આ દેશ ઉપર ઘણાઓએ આક્રમણ કર્યું, સંસ્કૃતિની સમૃદ્ધિને લૂંટવા માટે પ્રયત્નો કર્યા. મુગલ સામ્રાજ્ય હતું ત્યારે એ મુસ્લિમો હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટેના પ્રયાસો કરતા, ભારતના મંદિરોને નાશ કરતા, મૂર્તિઓને ખંડિત કરતા, તોડી અને લઈ જતા. દક્ષિણ ભારતની અંદર કેટલા ઊંચા ઊંચા મંદિરો છે. આજ તમે ત્યાં જાઓ તો એક જોવા મળે. અને ઘનશ્યામભાઈ ને બાપભાઈ સાથે હતા. મેલકોટની અંદર જે મંદિર છે, ચારેય ફરતે વાલા ભક્તજનો મૂર્તિઓ હોય. આપણે મંદિરની અંદર બધી પ્રતિમાઓ છે ને, દેવતાઓની બધી, એમ ત્યાં દરેક મંદિરની અંદર બહાર પ્રતિમાઓ હોય ભગવાનની. એ એકય પ્રતિમા હાજી નથી, કોઈના હાથ નથી, કોઈના ચરણારવિંદ નથી, કોઈના મસ્તક નથી, કોઈના ધડ નથી. આક્રમણ કરી કરી અને મૂર્તિઓને તોડી નાખતા. આ મેલકોટનું મંદિર છે. ત્યાંના પૂજારીઓ અમને એવું કહેતા કે જ્યારે મુસ્લિમ શાસકો સૈન્ય લઈ અને આક્રમણ કરવા આવે ત્યારે અમે અમારી જે ભગવાનની મૂર્તિ છે, અમારા આરાધ્ય દેવ છે, એને બચાવવા માટે પ્રયત્ન કેવી રીતે મૂર્તિ બચાવતા, કેવી રીતે આજ સુધી આપણને એ ભગવાન દર્શન આપે છે, એ વાત છે. ભગવાનનું ગર્ભગૃહ હોય, એની અંદર મૂર્તિ બિરાજમાન હોય. એ ગર્ભગૃહની અંદર વાલા ભક્તજનો રેતી ભરી દેતા અને એ બાર મોટો પથ્થર લાવી અને ત્યાં મૂકી દેતા અને આગળ ભગવાનની નાની એવી મૂર્તિ રાખી ટેબલ ઉપર અને ત્યાં થોડાક ફૂલડા મૂકી દે, થોડા ઘણા પૈસા મૂકી દે અને આવી રીતે દીવો કરે. ભગવાનની પૂજા અહીંયા થાય છે એવું બતાવતા. એટલે એ સૈનિકો જ્યારે આવે ત્યારે એને એમ થાય કે આજ મૂર્તિ આ લોકો પૂજે છે અને એ પછી તોડી અથવા તો લઈ અને જતા રહે, પણ મૂળ મૂર્તિ બચી જાય છે. આવી રીતે આ મંદિરો રક્ષાયેલા છે આપણા. એક પ્રસિદ્ધ ઇતિહાસ તમને કહું. દક્ષિણ ભારતનું મદુરાઈ મંદિર, ઊંચા ઊંચા જેના ગોપુરમો, અને એ મદુરાઈની બાજુમાં ત્રિયાર કુંદમ નામનું એક ગામ છે. એ ગામની અંદર પણ એવું જ એક મંદિર હતું. એક દિવસ માઠા સમાચારો આવ્યા. મુસ્લિમનો સૈનિક મલિક કાકુર નામનો યવનોનું ટોળું લઈ અને આપણા ગામની અંદર આવે છે અને મંદિરને તોડી નાખશે, મૂર્તિઓ લઈ જશે. શસ્ત્રોથી સજ્જ હતા અને એનું સૈન્ય એટલું જોરદાર હતું કે એની સામે કોઈ ટકી ન શકે. બધા થરથર કંપવા લાગ્યા. સમાચાર આખા ગામની અંદર ફેલાઈ ગયા અને ભય થઈ ગયો. એ વાતનો હતો કે મંદિર અને મૂર્તિઓને ખંડિત કરી નાખ, સંપત્તિઓને તો આપણે ભૂમિમાં સંતાડી દેશું, પણ અમારા ભગવાનની મૂર્તિઓ તોડી નાખશે, એનું એને દુઃખ હતું. કેવી રીતે બચાવી મૂર્તિઓ? અને ત્યારે વાલા ભક્તજનો એ ગામનો એક નાનકડું એવું ગામ અને એનો 10 વર્ષનો નાનો એવો છોકરો પોતાના દાદાના ખોળામાં બેઠો બેઠો પૂછે છે કે દાદા, આ મુસલમાનો આવે છે, એને કોઈ રોકી ન શકે? શું કોઈમાં એવી તાકાત નથી કે એની સામે ટક્કર ઝીલી શકે? ત્યારે દાદાએ એવું કીધું, બેટા આ તો રાક્ષસો કહેવાય, રાક્ષસો. એની સામે આપણા માણસોનું કામ નહીં, એની સામે તો રાક્ષસ કે ભૂત પ્રેત હોય એ જ ટકી શકે, એ જ એને મારી શકે, માણસોનું ગજુ નહીં. અને ત્યારે નાનો છોકરો એવું બોલ્યો, દાદા ભૂત કેમ બનાય? દાદાએ મજાકમાં કીધું કે જે આપઘાત કરી કે કમોતે મરે એ ભૂત થાય. અને આ શબ્દો સાંભળી અને 10 વર્ષના છોકરાના શરીરમાં જનૂન ચડ્યું, રૂવાડા ઉભા થઈ ગયા.
ક્રાંતિનો વિચાર આવ્યો અને પોતાનું ઘર છોડી અને દોડીને જઈને મંદિરના ગોપુરમ ઉપર ચડી અને ત્યાંથી એને ઝંપલાવ્યું અને પોતાના શરીરનું બલિદાન આપી દીધું અને આત્મા પોતે રહ્યો અને ભૂત થઈ અને જે યવનો હતા એને પોતાના ગામમાંથી ભગાડી મૂક્યા અને મંદિર અને મૂર્તિનું રક્ષણ એ બાળકે કર્યું. આવા બલિદાનો અપાયા છે. પ્રાણની આહુતિઓ દેવાય છે વાલા ભક્તજનો, ત્યારે આ સંસ્કૃતિ બચી શકી છે. ભૂત બની અને મંદિરની રક્ષા કરી. બાબા હરભજનસિંહ એનો આવો જ પ્રસંગ છે ને. અત્યારે છે નહીં, પણ એનો આત્મા હજી પણ એ બોર્ડર ઉપર રહી અને આ દેશની રક્ષા કરે છે વાલા ભક્તજનો. જરૂર પડે ત્યારે પોતાના પ્રાણ પણ આપી દે સંસ્કૃતિની રક્ષણ માટે. એવા એના ઇતિહાસો છે, વાંચીએ ત્યારે આપણને ખબર પડે. આ ધરતી ઉપર આપણે હાલ્યા જાતા હોય, કેટલા ઇતિહાસો. ધરતીનો કોઈ એક પથ્થર ઉચકી અને એ પથ્થરને આપણે પૂછીએ કે તારી પાસે શું છે, અને ત્યારે એ પથ્થર એમ કહે, પાણો એમ બોલે કે તું 2 મિનિટ ઉભો રહે તો તને બલિદાનની એક વાર્તા સંભળાવી દઉં. આવી ઐતિહાસિકો, આવા ઇતિહાસો આ ધરામાં થયા છે. 17 વાર જે મંદિરનું ખંડન કરવામાં આવ્યું, મંદિરને ખંડિત કરવામાં આવ્યું, એના ઉપર લૂંટ ચલાવવામાં આવી, એ દાદા સોમનાથનું મંદિર ખંડેર અવસ્થામાં પડ્યું. કેટલાય રાજાઓ આવ્યા, ફરી નવું બનાવવાનો પ્રયત્ન કરે, ત્યાં ઓલા મુગલો આવી અને પાછું તોડીને જતા રહે. કોઈ રાજા એવો આવે, નવું બનાવે, ત્યાં તરત તોડી અને પાછા જતા રહે. એના માટે આ દેશના યુવાનોએ પોતાના માથા આપી દીધા. ધર્મના ધીંગાણા ખેલાણા છે. એક સ્ત્રી પોતાના નાનકડા એવા દીકરાને સાથે લઈ અને દાદા સોમનાથના મંદિરે જાય, ભગવાનને વંદન કરે, પગે લાગે. બાર જે આવે ત્યાં નાનો એવો દીકરો એની માને પૂછે, માં મારો બાપ ક્યાં? માં મારા પિતાજી ક્યાં? મારો બાપ ક્યાં? અને ત્યારે એ નાના 7 વર્ષના દીકરાને એની માં કહે, બેટા મંદિરમાં બેઠો ને એ જ તારો બાપ છે. ત્યારે દીકરો કે નહીં, એ તો આખા જગતનો બાપ છે. હું તો એમ પૂછું છું મારો બાપ ક્યાં? બેટા એ જ છે. 2-3 વાર કીધું, દીકરો ન માન્યો. બતાવ મને મારો બાપ કોણ છે, ક્યાં છે? અને ત્યારે એ માતા એવું બોલી કે આ જગતના બાપને જેદી જરૂર પડી ને તેથી જેણે માથું દઈ દીધું, એ હમીરજી ગોહિલ તારો બાપ છે. સમર્પણ કર્યું. સવારનો પહોર અને યવનોનું દળ સોમનાથ મહાદેવ તરફ આવતું હતું. મંદિરને ખંડિત કરવા માટે, શિખર ભાંગવા માટે નીકળ્યું. લાઠીના પાદરમાંથી આ હમીરજી ગોહિલ નીકળ્યા પોતાના સાથીઓને લઈ. સૈનિકોને વિંધતા વિંધતા ત્યાં ગયા. ઘમાસાણ યુદ્ધ થયું અને મુગલોને એને ધૂળ ચટાડતા કરી દીધા. અને છેલ્લે અંત સમય એવો આવ્યો, એની સાથે લડતા લડતા પોતે પોતાનું માથું પણ દાદા સોમનાથને આપી દીધું. માથું કપાઈ ગયું હમીરજી ગોહિલનું. અને ઇતિહાસ એમ કહે વાલા ભક્તજનો, માથું કપાઈ ગયું પણ હાથમાં તલવાર હતી અને એનું ધડ લડતું હતું યવનોની સાથે. ધડ લડે. આવી શુરવીરતા જેનામાં હતી. ત્યારે આ દેશની સંસ્કૃતિ જળવાઈ રહી છે. વિચાર કરજો વાલા ભક્તજનો,
આપણા માટે, આપણા સુખના માટે આ દેશના યુવાનોએ પોતાના માથા આપ્યા. ત્યારે આપણે એને યાદ કરી અને એક જનૂન આપણા જીવની અંદર એવું પ્રગટાવીએ. આપણે કદાચ એવું કાર્ય નહીં કરી શકીએ, પણ હું એમ કહું, આ કથા સાંભળી જીવનની અંદર કંઈક કુટેવો હોય, કંઈક વ્યસનો હોય તો એનો ત્યાગ કરજો. યુવાનોએ તો માથા આપ્યા. આપણે માવાના 2 ટુકડા છોડવાના છે, તમાકુના 2 પાંદડા છોડવાના છે, એ આપણે નહીં છોડી શકતા. પશ્ચિમી સંસ્કૃતિ તરફ આજના યુવાનો જઈ રહ્યા છે. ત્યારે વિચાર કરે, આ સંસ્કૃતિને બચાવવા માટે પહેલા કેટલી મહેનત કરી હતી, અને આજ આપણે જ એ જ સંસ્કૃતિને ભૂલી ગયા. પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો એવો વાઈ રહ્યો છે, આપણે બધું ભૂલતા જઈએ છીએ. આ કુરબાનીઓને યાદ કરવાની જરૂર છે. પશ્ચિમ કી ઓર મત દેખો, કોઈ સાહિત્યકારે બહુ સરસ લખ્યું, પશ્ચિમ કી ઓર મત દેખો, વહાં ગયા તો સૂરજ ભી ડૂબ ગયા. પશ્ચિમની અંદર સૂરજ દાદાએ ડૂબી ગયા, માટે એ દિશા સારી નથી. સારી તો આપણી સંસ્કૃતિ છે, આપણને જે મળ્યું છે, આ જ્ઞાન છે, આ સંસ્કૃતિની વિરાસત છે, આ સત્સંગ છે, એ જ સારામાં સારું ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એને જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દરેક યુવાનની, દરેક નાગરિકની આ પરમ ફરજ છે કે આપણે આપણી ફરજો એને જાળવી રાખીએ, અદા કરીએ, એકબીજાને કામ લાગીએ. આપણામાં કઈક એવી કુટેવો હોય, વ્યસનો હોય તો એનો ત્યાગ કરીએ. ત્યારે જ આ માં ભૂમિકા આપણા ઉપર રાજી થશે અને એને આનંદ થશે, એ ખુશ થશે કે આ લોકો સ્વતંત્રતા દિવસ મનાવે છે, પણ સાચા અર્થમાં મનાવે છે. કંઈક આપણે છોડવું પડશે, ત્યારે સુખ અને શાંતિ મળે છે. એમનેમ નથી બચ્યું. અને ભારત દેશ એવો દેશ છે, ભગવાનને વાલો, ઋષિ મુનિઓને વાલો, સ્વર્ગના દેવતાઓને વાલો. એ એમ ઈચ્છા કરે કે અમને મનુષ્યનો દેહ મળે, ભારત દેશની અંદર મળે. ભગવાન શ્રી રામ લંકામાં ગયા, રાવણનો નાશ કર્યો, લંકા ઉપર વિજય કર્યો. લંકા કોની થઈ કહેવાય? રામચંદ્ર ભગવાનની. પણ છતાંય ભગવાન લંકામાં રહ્યા નહીં. અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ. હે લક્ષ્મણ, આ લંકા ભલે સોનાની હોય પણ મને ગમતી નથી, કારણ જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. મને તો મારો ભારત દેશ ગમે છે. આ ભગવાન રામના શબ્દો. એટલે પ્રભુ પાછા અયોધ્યા આવ્યા. અને બાકી લંકામાં ગયા હોત, લક્ષ્મણને ખાલી રાવણની ગાદી ઉપર બેસાડ્યો તોય બુદ્ધિ ફરી ગઈ. એ વાત જ આખી એવી છે. સ્વર્ગાદપી ગરીયસી. ભગવાન એમ કે મને તો આ દેશ, ભારત દેશ ગમે. એ જ સોમનાથની વાત. મંદિરોને તોડી નાખ્યું અને વર્ષો સુધી એ ખંડેર હાલતમાં પડ્યું રહ્યું. અને આજથી થોડાક વર્ષો પહેલા વાલા ભક્તજનો, એ દાદા સોમનાથની વંદના કરવા માટે એક વીર પુરુષ આવ્યો છે. ભગવાનની પાસે આવ્યો, 2 હાથ જોડી અને વંદન કર્યા, પગે લાગ્યો. અંદર દીવો બળે, ધીરું ધીરું અજવાળું, અને પાછા વળ્યા દર્શન કરી. અને કાંઠે ઘોઘવતો સમુદ્ર અને દરિયો કંઈક પોતાને કહેતો હોય એવું લાગ્યું. એના કાનમાં એવા શબ્દો પડ્યા, દરિયો કંઈક બોલતો હોય એવું લાગ્યું કે ભારતની શાન સમાન દાદા સોમનાથના મંદિર એ તૂટેલી હાલતમાં હજી પડ્યા છે, અને તારા દુનિયાની અંદર વખાણ થાય છે.
આ ભારત દેશની અંદર આજ તારા વખાણ થાય છે, પણ આ સોમનાથનું મંદિર હજી ખંડેર હાલતમાં પડ્યું છે. અને આ શબ્દો સાંભળ્યા અને એ પુરુષ સમુદ્ર તરફ ડગલા માંડ્યા, ખારા જળની અંજલી લીધી અને સંકલ્પ કર્યો. આ દેશનો પહેલો એવો પુરુષ છે, પ્રતિજ્ઞા કરી, હાથમાં પાણીની અંજલી લઈ કે મંદિર પૂરું કરી અને માથે શિખર ઉપર ધજા ન ચડાવું તો મારું નામ સરદાર પટેલ નહીં થાય. આ લોખંડી પુરુષ બની શકે. આવી પ્રતિજ્ઞા કરી અને આ એમણે કરી બતાવ્યું. પછી 1952 ની અંદર એ મંદિર પૂરું થયું અને શિખર ઉપર ધજા ચડીને આજ સુધી એ ધજા હજી ફરકે છે. સરદાર પટેલ સત્સંગી હતા, શિક્ષાપત્રીનો પાઠ કરતા. અને સરદાર પટેલ એવું કહેતા, આ શિક્ષાપત્રી પ્રમાણે જો આખો ભારત દેશ વર્તવા લાગે ને તો ખાખી વર્દી વાળાની જરૂર ન પડે. એવું આપણી પાસે છે જ્ઞાન, શાસ્ત્રો છે, વાંચી અને વિચારીને અમલમાં મૂકવાની જરૂર છે. એમને એના સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી બનતા, આવા કાર્યો કરે છે. ઇતિહાસો વાંચીએ. વકીલાત કરતા એકવાર કોર્ટના પગથિયા ચડ્યા અને એમાં ચિઠ્ઠી આવી, એક પત્ર આવ્યો પોતા ઉપર. ચિઠ્ઠી વાંચી અને ખિસ્સામાં મૂકી દીધી. પોતાનું કાર્ય ફરજ અદા કરવા માટે અંદર ગયા, વકીલાત કરી, દલીલો કરી અને વીરતાપૂર્વક એ બધું પોતાનું કાર્ય કર્યું અને કેસ જીતી પણ ગયા. સરદાર પટેલ જેવો કેસ જીતા એટલે આંખમાંથી આંસુડાની ધારા થઈ, રડવા લાગ્યા. બીજા સાથીદારોએ કીધું કે પટેલ સાહેબ તમે કેમ રડો? કેસ તમે જીતી ગયા, આનંદ થવો જોઈએ. અને ત્યારે કહેનારા વ્યક્તિને ખિસ્સામાંથી કાઢીને ચિઠ્ઠી આપી અને જ્યાં ઓલા એ ચિઠ્ઠી વાંચી ત્યાં એની આંખમાંથી આંસુ આવ્યા. એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું, સરદાર પટેલ તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. એ વાંચ્યા પછી પણ વાલા ભક્તજનો દલીલ કરી શકે ને કોર્ટની અંદર જઈ કેસ કરી શકે એ સરદાર પટેલ હતા. એવું એમણે કીધું, મારી પત્ની મરી ગઈ તો મારું નસીબ હતું, પણ અહીંયા જે લડવું, વકાલત કરવી એ મારું કર્તવ્ય હતું. એટલા માટે પહેલા મેં મારું કર્તવ્ય નિભાવ્યું, મારી ફરજ નિભાવી અને હવે હું બીજું કાર્ય કરવા દઈશ. આવા પટેલ સાહેબ હતા. અને એના જ કારણે વાલા ભક્તજનો આજ આપણે બધા એક છીએ. આ દેશના બધા રજવાડાઓ એને ભેળા કરવામાં કોઈનો ફાળો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહ ફાળો છે. એમાં કેવા શુરવીર પુરુષ હશે. ઇંગ્લેન્ડની અંદર એ વિસ્ટન ચર્ચિલ પોતે પ્રેસિડેન્ટ હતો અને IAS અધિકારીઓનો સમારોહ થાય અને એ સમારોહની અંદર ચર્ચિલ એવું કહે, તમે ભારતની અંદર જાશો ત્યાં મોટા મોટા ગવર્નર થશો, મોટા નિર્ણયો લેશો, મોટા મોટા કાર્યો કરશો, પણ એક વાતનું ધ્યાન રાખજો, તમે બે વ્યક્તિને મળતા નહીં, ગાંધી અને સરદાર પટેલ. એને મળતા નહીં તમે. શું કામ? જો તમે કદાચ એને મળશો, 10 જ મિનિટ તમે એની પાસે બેસશો તો એ વ્યક્તિનો પ્રભાવ એવો છે કે તમારા મોઢા ઉપર એ કોરું કાગળ ફેંકશે અને તમારે એના ઉપર સહી કરવી પડશે અને પછી એના અક્ષરો એમાં લખશે. આવા પ્રભાવશાળી વ્યક્તિ હતા અને એના કારણે આ રજવાડા બધા એક થયા. બનાસકાંઠા પાકિસ્તાનમાં જવા માટે તૈયાર હતું. ત્યાંના બધાય લોકો, બધાય પત્રો પોતાને જમીનના કાગળિયા કરી અને પાકિસ્તાનમાં આપવા માટે પત્રો મોકલ્યા. પણ એક પત્રકાર એવો સંનિષ્ઠ દેશ સેવક નીકળ્યો, એણે જોયું ત્યાં તો બહુ ખોટું થઈ રહ્યું છે. બનાસકાંઠા પાકિસ્તાનમાં ભળી જાય અને એ પોસ્ટમેન રાતોરાત દિલ્હી પહોંચ્યા અને સરદાર પટેલ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી ત્યાં જઈ મણિબેનને કીધું કે મારે મળવું છે
શું કામ છે? તો કે આવી રીતની બધી વાત છે. એમ સરદાર પટેલને બોલાવવામાં આવ્યા, વાત કરી અને પત્રો આપ્યા, પત્રો વાંચ્યા. અંદર એવું લખ્યું હતું, બનાસકાંઠાના લોકોએ કે અમારે ગમે એમ કરી અને પાકિસ્તાનમાં જોડાવું છે. આ અમારા બધા જમીનના કાગળિયા સહી સિક્કા કરીને આપી દીધું, અમને પાકિસ્તાનમાં લઈ લો, આવું ત્યાંના લોકો કહેતા. અને ત્યારે એ પત્ર સરદાર પટેલે વાંચ્યા અને રાતોરાત બનાસકાંઠામાં પોતાના માણસો બેસાડી દીધા અને એ બનાસકાંઠાને ગુજરાતની અંદર લઈ લીધું. આવી કોઠાવું જ હતી, નહીતર આજે આપણા હાથમાં ન હોત. હૈદરાબાદ, જુનાગઢ, આની પાછળ આ લોકોના બલિદાનો હોય છે. ત્યારે એની ગાથાઓ ગવાય વાલા ભક્તજનો, એમનેમ નથી ગવાતી. આ દેશ માટે આપણા યુવાનોએ જે કર્યું છે, વીર જવાનોએ જે કર્યું છે, એના જેટલા ગુણો ગાઈએ ને એટલા ઓછા છે. આજ આપણને ગૌરવ લેવાનું મન થાય. ભારતની ધરતી ઉપર એવા ભારતના વીર સપૂતો છે જેણે આ દેશનું ગૌરવ વધાર્યું છે, આ દેશની રક્ષા કરી છે. બાકી અત્યારે તો એ આતંકવાદી અહીંયા આવી અને આપણને શાંતિથી બેસવા ન દે. એનું કારણ આપણે શાંતિથી બેઠા છીએ, બોર્ડર ઉપર આપણા જવાનો એ લડી રહ્યા છે. ત્યાં સામી છાતીએ ગોળી ઝીલી અને આ દેશની રક્ષા કરે છે, દુશ્મનોને ભારતમાં આવવા દેતા નથી. ત્યારે આપણે શાંતિથી બેસી શકીએ છીએ. બહુ અદ્ભુત અદ્ભુત ઇતિહાસો છે, આપણે એને યાદ કરવા જોઈએ, વાંચવા જોઈએ અને વિચારવા જોઈએ. જ્યારે જ્યારે પણ વાલા ભક્તજનો આ દેશનું અહિત કરવાનો સંકલ્પ થાય ને, દેશનું ખરાબ કરવાનો સંકલ્પ થાય, કંઈક લાંચ લેવાનો સંકલ્પ થાય, ત્યારે કુરબાનીઓને યાદ કરજો. ઓછી કુરબાનીઓ નથી અપાણી આયા. જલિયાવાલા બાગ હત્યાકાંડ, કેટલા લોકોએ પોતાની જાન આપી. એક વાત તમને કરું, 22 વર્ષનો યુવાન, અંગ્રેજોનું શાસન હતું, રાત્રિનો સમય, દોડ્યો જાય છે અને પાછળ અંગ્રેજોની ટુકડીઓ દોડી આવે, મારો મારો ના અવાજો થાય. વગડો આવ્યો, ગામ આવ્યું, ગામની અંદર એક નાનકડું એવું ઝૂંપડું, ઝૂંપડામાં પોતે ઘરી ગયા. કમાડ અંદરથી બંધ કરી દીધું, ઘરની અંદર દીવો બળે, માં અને દીકરી બે અંદર સૂતા છે. જોયું તો તરત ઊભા થઈ ગયા, વાત કરી કે તમે ડરશો નહીં, હું દેશની રક્ષા માટે કાર્ય કરું છું, સંનિષ્ઠ દેશનો સેવક છું. ત્યારે હૃદય ટાઢું થયું. પાણી આપ્યું, એ દીકરી પાણી લઈને આવી. અંગ્રેજોની ટુકડી તો આ બાજુથી જતી રહી. આ વ્યક્તિ એવું કીધું કે ઘરની અંદર બીજું કોઈ નથી. બેયની આંખમાંથી આંસુઓ વળવા લાગ્યા. માં અને દીકરી બે રડવા લાગ્યા કે આ મારા દીકરાની દીકરી છે, એના પિતા પણ નથી, મારા ધણી પણ નથી, ઘરમાં કોઈ નથી, અને આના લગ્ન પણ નથી થતા. મજૂરી કરી કરી અને પૈસા ભેગા કરીએ છીએ, પણ હજી સુધી લગ્ન થયા નથી અને હવે થશે પણ નહીં. આ દેશનો યુવાન પૂછે કેમ? કે રહેવા દે એ વાત. આ દેશના એવા કુરિવાજો છે, લગ્ન કરાવવા માટે પૈસા માગે છે દહેજમાં, અને અમારા ગરીબના ઘરમાં ક્યાંથી હોય? લગ્ન તો જ થાય જો દહેજમાં 5000 રૂપિયા આપીએ, અને ગરીબના ઝૂંપડામાં 500 રૂપિયા નથી, 5000 ક્યાંથી કાઢીએ? અને આ યુવાનના હૃદયમાં ધ્રાસકો પડ્યો. હું જે દેશને બચાવવા માટે પ્રયત્ન કરું અને દેશમાં જ આવું છે, આઝાદ કરવા માટે દોડું છું, તમે શું વાત કરો છો? દીકરીના લગ્ન નથી થયા? તો કે ના. બહુ વસમું લાગ્યું.
અને ત્યારે એ દેશનો યુવાન બોલ્યો, હું તમને વચન આપું છું કે જાઓ તમારા દીકરીના લગ્ન થઈ જશે. અરે વચન કામ ન લાગે, આમાં તો રૂપિયા જોઈ. તું પાણી પી લે, હું તારી પાસે રૂપિયા નથી માંગતી, તું તારા રસ્તે જતો રહે. યુવાન ન ગયો, નહીં, તમારી દીકરીના લગ્ન થઈ જશે. જાઓ બાજુમાં અંગ્રેજોની છાવણી છે, ત્યાં જાવ એટલે થઈ જશે. અરે એ તો રાક્ષસો, આપણને મારી નાખે. એ કઈ રીતે 5,000 રૂપિયા આપે? તો કે એને જઈ અને કયો 5,000 રૂપિયા આપશે, દહેજમાં આપી અને લગ્ન કરો. એક દેશની ક્રાંતિમાં નીકળેલો યુવાન છે, આંખની ઓળખાણ નથી, અને એણે એવું કીધું કે અંગ્રેજને જઈ અને તમે કહેજો કે જેના માથે તમે 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે એ મારા ઝૂંપડાની અંદર હંતાણો છે, એમ જઈ અને કહી દો, અને એ 5,000 રૂપિયા લઈ અને તમારી દીકરીના વિવાહ કરાવી દો, બાકી હું મરી જઈશ. એ દેશનો ચંદ્રશેખર આઝાદ હતો વાલા ભક્તજન. આ કુરબાનીની તૈયારી કરે, બલિદાન આપવાની તૈયારીઓ હોય, ત્યારે આ બધું શક્ય બને છે. માટે વિચાર કરજો વાલા ભક્તજનો, પ્રસંગો કઈ ઓછા નથી. હા, 75મો સ્વાતંત્ર્ય દિવસ, એ નિમિત્તે આપણે બધા એવી પ્રતિજ્ઞા કરીએ, ટેક લઈએ, આજથી જીવનની અંદર કઈ વ્યસન હશે તો એનો ત્યાગ કરી દઈશ. દેશના યુવાનો આ દેશ માટે પોતાના પ્રાણ આપી દે, માથા આપી દે, આપણે વ્યસન તો છોડીએ. એની કુરબાનીઓને યાદ કરજો. જ્યારે તમાકુ મોઢામાં નાખવાનો સંકલ્પ થાય ને, ત્યારે બલિદાનોને ને સમર્પણની ભાવનાઓને યાદ કરજો. સુખેથી આપણે બેસીને ભજન કરી શકીએ છીએ, અનેક ઉત્સવો ઉજવી શકીએ છીએ. એનું કારણ અનેક માના લાડલાઓ એ આ હિન્દુસ્તાનની સરહદ ઉપર લડી રહ્યા છે અને દેશનું રક્ષણ કરી રહ્યા છે. આપણે આજ અહીંયા દિવાળી ઉજવીએ છીએ, એ લોકોને રોજ ત્યાં હોળી હોય છે, ગોળીઓથી જ રમત રમવાની હોય છે. એ કુરબાનીઓને યાદ કરીએ. કવિ પ્રદીપના એ શબ્દો છે, ऐ मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सब का, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। मेरे वतन के लोग जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। है मेरे वतन
कोई मदरासी, कोई सिख कोई जाट मराठा, कोई गोरखा कोई मदरासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गवा के, जब अंत समय आया तो जब अंत समय आया तो कह गए कि हम मरते हैं, जब अंत समय आया तो कह गए कि अब मरते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों, अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद की सेना, जय हिंद की सेना। બોલો સ્વામિનારાયણ ભગવાન